નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ગ્રો યુટ્યુબ ચેનલની અંદર। તો જી હા મિત્રો, આપણે જણાવી દઈએ કે આ જિલ્લામાં થશે ભારે વરસાદ। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેઠું। તો જી હા મિત્રો, મળતી માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસું 4 થી 5 દિવસમાં શરૂ થવાની શક્યતા છે। ગુજરાતમાં 16મી જૂનથી વરસાદનું જોર વધશે। 16 થી 18 જૂન દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું 4 થી 5 દિવસમાં પ્રવેશ કરશે। તો જી હા મિત્રો, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહેશે। એ સિવાય કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી જેટલું વધુ નોંધાયું છે। ગાંધીનગર અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો મિત્રો, હવામાન નિષ્ણાંતે કહ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે। 16 તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। 16 થી 22 તારીખમાં રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ વરસાદનું કારણ બંગાળની ખાડીમાંથી આવતી હવાની સિસ્ટમ છે, જે ઝારખંડ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તેની અસર જોવા મળશે। તો જી હા મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે જૂનના છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે। 16 જૂન પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરીથી સક્રિય થશે। જોકે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે। આગમનની સાથે જ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી સપ્તાહથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે। તો મિત્રો, હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।